તો જય દ્વારકાધીશ મારા ભાઈઓ અને બહેનોને. તો આગળ વધીએ આપણી પહેલી ખબર બાજુ. તો પહેલી ખબર આવી રહી છે રાહુલ આહિર તરફથી. તો ગાઈસ બધાય વ્લોગ બનાવે છે, પરંતુ અડધા મિની વ્લોગ બનાવે છે, અડધા મોટા વ્લોગ બનાવે છે. તો રાહુલ આહિર અટાણા લગા મિની વ્લોગ બનાવતા હતા, પરંતુ કાલથી તેણે મોટા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને તેનો વ્લોગ આવી પણ ગયો છે. પરંતુ તેમાં થોડોક મિસ્ટેક છે અને તે કોમેન્ટ પણ ઘણા લોકોએ કરી છે. તો તેણે તેનું સોલ્યુશન પર ગોત્યું છે અને એ છે એને એક નવું ફેસબુક પેજ બનાવ્યું છે. તેમાં મસ્ત રીતે તે હેરખોથી વ્લોગ વિડીયો અપલોડ કરી દેશે. જરૂરથી જોઈ આવજો. હું તમને લિંક આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તમે ત્યાંથી જઈ આવજો. તો મિત્રો બધાય લગ્ન કરી લઈને પછી એમ જ કહેતા હોય છે કે ખોટા લગ્ન કર્યા અને આમને લગ્ન નહોતા કરવા જોતા ને ભલે મસ્તી મજાકમાં પણ કહેતા હોય કે હાસિક પણ કહેતા હોય. તો તેનો એસકે ગુજરાતી વ્લોગ્સે જવાબ આપ્યો છે. તો હું તમને અહીંયા એક સ્ક્રીન ઉપર વિડીયો બતાડી દઈશ, તમે જરૂરથી જોઈ લેજો. વરદી લગ્ન થઈ ગયો, અમે મમ્મી આમાં જોઈને બધી કાઢ્યું છે. એને વાંઢા છે ને મસ્તન પૂછ્યું એવું હોય કે કઈ દેસાયું છે ઈ તો તારે આપણે હારું છે કે ગાય ગા લગન. હા ગાય ગાઓ ભાઈ. અરે તમારા 100 વર્ષ છે તો મારા લગ્ન થઈ જાય. બોલ તું તમે ખાલી મજાક કરી ભાઈ, પણ આમાં સમય સારે બધું કરવું પડે કે મમ્મી સમય સાથે ટૂંકમાં. તો ગાઈઝ કાલે હિરેન પટેલ લાઈવ આવ્યા હતા અને તેણે આપણને એટલે કે આ ચેનલ ઉપર જે વિડીયો આવે છે તેને અને આપણને ખૂબ શુભકામના આપી છે. તો હિરેન પટેલનો આભાર, થેન્ક યુ. તો ગાઈઝ ચોથી અપડેટ આવી રહી છે પારુવેન ગુરુ વ્લોગ્સ તરફથી. તો કાલે એના દીકરાનો એટલે કબીરનો બર્થડે હતો અને બધાય બર્થડેમાં પાર્ટી તો કરે છે, પરંતુ તેણે કંઈક અલગ તરફથી પાર્ટી કરી અને તેણે શું કર્યું, પાર્ટીમાં શું ગિફ્ટ આપ્યું, કોને ગિફ્ટ આપ્યું, કઈ રીતે તેણે તેનો બર્થડે ઉજવ્યો, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જરૂરથી જોઈ લેજો. અપડેટ બાજુ આપણે જઈએ તો 5મી અપડેટ આવે છે જેક લાઇફસ્ટાઇલ વ્લોગ્સ તરફથી. તો બધાનું સપનું હોય છે કે પોતાની રીતે આત્મનિર્ભર થવું અને પોતાની કમાણીથી કોકને કંઈ પણ વસ્તુ આપવી. તો તેણે પોતાની કમાણીથી તેણે સોશિયલ મીડિયાનાથી જેટલા પૈસા કમાણા એનાથી ને એ બધીથી તેણે તેના પપ્પાને રેડમી 12 5G ફોન લઈ દીધો છે. તો તે શું રિએક્શન છે હું તમને સ્ક્રીન ઉપર વિડીયો બતાડી દઈશ, જરૂરથી જોઈ લેજો. તને હું કામ જો તમારે આટલું લાવ્યો છું હું. તમે બકાલું વેચું ને કોણ એટલે ભાઈ લે ઓ લેતી આમ કુલ છે આમ 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 કોણ લાગે બાપુ પપ્પા એમ નહીં કોઈ રો ભાઈ કાગળિયું છે ફોન છે ફોન લાગે કેમેરા વાળા તો કેમેરા વાળા છે બાપુ કેટલાનો ચોઈ લગાવો લેતે હું તને કહેતા ને એટલે ખોલો સાપ અહીં છે. તો ગાઈઝ બધા જેની આતુરતાથી રાહ જોતા હતા એ આવી ગયો છે ગુજ્જુ વિન્સનો પ્રેન્ક વિડીયો, એ પણ કોને, પ્રદીપભાઈને. તો મસ્ત રીતે પ્રેન્ક કર્યો છે ગાડી ઉપર. તો અહીં હું તમને વિડીયો આપું છું, થોડોક પાર્ટ, આખો વિડીયો તો તમે અહીંયા એની લિંક આપી દી, જોઈ લેજો. થોડોક પાર્ટ હું અહીંયા આપું છું, તો જરૂરથી જોઈ લેજો. હાલો હા સાહેબ જોવો ને હું ભાઈ અરે પ્રદીપભાઈ યાર તમે આવું કરશો એ ખબર નથી યાર. તમે યાર આપણે સંબંધના નામે મેં ભાવે ઓછો કર્યો ને તમે હપ્તાજી બાઉન્સ થાય તમારા. ये क्या बात करते हैं यार साहब સાંભળો પણ ભાઈ કે તમારા હપ્તા બાઉન્સ છે પણ આપણે દીધી પૈસા તો દીધા તમે તમને રોકડા. અરે સાહેબ ક્યાં તમે હપ્તા આપણે રોકડા ક્યાં દીધા? આપણે હપ્તા તમે કર્યા હતા, તમે વાત કરી કે ભાઈ હપ્તા કરવો તો એમાંય મેં તમને મદદ કરી કે લોન માં ભાઈ મદદ કરજો લાવો તમારી. મારી વાત તો સાંભળો દીદી, આપણે પૈસા દીધા, ફોટો પડાયો, બધું કીધું, ક્યાં કાઢી તમને બરાબર. અમે આવે ઉઘરાણી વાળા તો જોઈ લેજે. તો ઉઘરાણી આવે ને એને ઉઘરાણી વાળાને કે ખબર જ પડતી ફોન કરી મારો મને ફોન નહીં કર્યો તું વાત આંબા પેલા. તો ગાઈઝ આગળ વધીએ આપણા આગલા સેગમેન્ટ બાજુ. તો એ છે શુભેચ્છાઓનું. તો આજે શુભેચ્છામાં 2-3 છે, તો જરૂરથી જોઈ લઈએ આપણે. પહેલું આવી રહ્યું છે ધવલ ફોટોવાલા. તો ધવલ ફોટોવાલાને તો તમે જાણતા જ હશો. તો તેણે નવો સેમસંગનો ફોન લીધો છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. આગળ આવે છે દેવાયત આહિર. તો તેણે ઇન્સ્ટાગ્રામ પર 135K કમ્પ્લીટ થઈ ગયા છે, તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન. આગળ અપડેટ આવે છે લાલજી સિયાલ તરફથી.
લાલજી સિયાલને ઇન્સ્ટાગ્રામમાં 99 કે તો થઈ જ ગયા હતા, પરંતુ વધીને 99.2 કે થઈ ગયા છે. તો હ્યુજ કોંગ્રેચ્યુલેશન, આભાર.